સુપ્રભાત પ્રિય વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? કેવો ચાલે છે તમારો ઓનલાઈન અભ્યાસ? મજા આવે છે ને? હું સ્મિતા પટેલ, ધોરણ 7, વિષય ગુજરાતી, પર્વત તારાના સેશન 3માં તમારું સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમને સેશન 3માં પણ મજા જ આવશે. કાવ્ય 2 પર્વત તારા. સેશન 2માં આપણે પર્વત તારા કાવ્યની થોડી પંક્તિઓની સમજૂતી પ્રાપ્ત કરી હતી. આજે આપણે બાકીની પંક્તિઓ સમજીશું, પણ તે પહેલા સેશન 2માં સમજેલ કાવ્ય પંક્તિઓનું ટૂંકમાં પુનરાવર્તન કરી લઈએ, જેથી તમને આજના સેશનમાં પણ સરળતા રહે. પુનરાવર્તન. આ કાવ્યમાં કવિ શ્રી સુરેશ દલાલને કુદરતના દરેક અંશોમાં ઈશ્વર દેખાય છે. કુદરતના અંશોમાં એટલે કે પાર્ટ ઓફ ધ નેચર. તેઓ પર્વતમાં ઈશ્વરના ખભા અને સરોવરમાં ઈશ્વરની આંખો નિહાળે છે. નિહાળે છે એટલે કે જુએ છે. તેમને દરિયામાં ઈશ્વરનું વિશાળ હૃદય તેમજ વૃક્ષોમાં ઈશ્વરની વાતો દેખાય છે. મેઘધનુષ્ય એટલે કે રેઇનબો. મેઘધનુષ્યના રંગોમાં ઈશ્વરની સુંદરતા દેખાય છે. આ ઉપરાંત કવિ કહે છે કે હે ઈશ્વર, તું તરણાનો એટલે કે તણખલાનો તારણહાર છે. એનો અર્થ છે કે તું ધારે તો સામાન્ય માણસને પણ તારી શકે છે. તું ઝરણાનો મધુર એટલે કે સ્વીટ અવાજ છે. તેમજ દરેક રંગબેરંગી ફૂલો, દરેક ફૂલોની સુગંધ પણ હે ઈશ્વર તારી જ ભેટ છે. તો મિત્રો, આપણે અહીં સુધીની પંક્તિઓની સમજૂતી મેળવી હતી. હવે આપણે આગળની પંક્તિઓ સમજીશું. કાવ્ય પંક્તિ. સિંહ વાઘ ને કોયલ બુલબુલ, પતંગિયા ને તમરા, સૂર્ય ચંદ્ર ને તારા આભે, અહીં આગિયા ભમરા. હવે આપણે તેના અઘરા શબ્દોનો અભ્યાસ કરીએ. આભ એટલે આકાશ, નભ, ગગન. આગિયા એટલે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું, જેને આપણે ઇંગ્લિશમાં ફાયરફ્લાય કહીએ છીએ. આ પંક્તિઓમાં કહેવામાં આવ્યું છે કે કવિશ્રી પ્રકૃતિના તમામ તત્વોમાં ઈશ્વરને નિહાળે છે, એટલે કે જુએ છે. આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વરે સિંહ, વાઘ જેવા હિંસક પ્રાણીઓનું સર્જન કર્યું છે, તો બીજી બાજુ પાલતુ પ્રાણીઓનું પણ સર્જન કરી ને કુદરતની આ સાયકલને ખૂબ જ વ્યવસ્થિત રીતે ચલાવી છે. અહીં હિંસક પ્રાણી એટલે કે જંગલી પ્રાણી, વાઇલ્ડ એનિમલ્સ, અને પાલતુ પ્રાણી એટલે પેટ એનિમલ. સર્જન એટલે ક્રિએશન. કોયલ તથા બુલબુલ જેવા સુંદર પક્ષીઓ તેમજ પતંગિયા અને તમરા. પતંગિયા એટલે બટરફ્લાય અને તમરા એ એક ઇન્સેક્ટનું નામ છે. આગિયા અને ભમરા. આગિયા એટલે ફાયરફ્લાય અને ભમરા એટલે બ્લેક બી જેવા કીટકોનું સર્જન પણ હે ઈશ્વર તે જ કર્યું છે. કીટકો એટલે ઇન્સેક્ટ્સ. આકાશમાં નિયમિત ઉગતા સૂર્ય, ચંદ્ર અને તારા પણ હે ઈશ્વર તારી જ કલાનું સર્જન છે. મિત્રો, નવાઈભરી વાત છે ને કે સૂર્ય, ચંદ્ર અને તારા રોજે કેવા પોતાના નિયમિત સમયે એટલે કે નિશ્ચિત સમયે ઉગી જાય છે.
કોઈ દિવસ સૂર્ય ચંદ્રને આળસ આવે છે કે આજે તો મારે ઉગવું જ નથી? તો આપણે પણ તેમની પાસેથી નિયમિતતાનો ગુણ એટલે કે રેગ્યુલારિટીનો ગુણ શીખવો જોઈએ. રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. અઘરા શબ્દ રાડ એટલે કે બૂમ, જેને ઇંગ્લિશમાં આપણે શાઉટ કહીએ છીએ. ત્રાડ ગર્જના એટલે કે રોર. લાડ પ્રેમ એટલે કે પેમ્પર. સંતા કુકડી એક રમતનું નામ, જેને આપણે હાઇડ એન્ડ સીક કહીએ છીએ. આ પંક્તિઓમાં કવિ કહેવા માંગે છે કે મનુષ્યની વાણી એટલે કે બોલી, વાઘ સિંહની ગર્જના, માતા પિતાના લાડ તેમજ મોરના મીઠા ટહુકા પણ ઈશ્વરની જ ભેટ છે. ઈશ્વરે અનેક જાતના પશુ પક્ષીઓનું સર્જન તો કર્યું જ છે, પણ તેમના દરેકના અવાજમાં પણ ભિન્નતા આપેલી છે. ભિન્નતા એટલે વેરિએશન. આમ ઈશ્વરે દરેકને અલગ અલગ અવાજ આપ્યા છે. આવા સર્વોપરી એટલે કે બધામાં શ્રેષ્ઠ એવા ઈશ્વર સંતા કુકડીની રમત રમતા રમતા ક્યારેક આપણી નજીક તો ક્યારેક આપણાથી દૂર હોય તેમ લાગે છે. જ્યારે સુખ હોય ત્યારે આપણને થાય છે ને કે હે ઈશ્વર, તું તો મારી સાથે જ છે. પણ જ્યારે દુઃખ હોય ત્યારે થાય છે કે હે ઈશ્વર, તું ક્યાં છે? ત્યારબાદની બે પંક્તિઓ, અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. અઘરા શબ્દ કાંઠો એટલે કે કિનારો, જેને અંગ્રેજીમાં આપણે રિવર બેંક કહીએ. અંધારું એટલે અંધકાર. નદી સરિતા. હોડી એટલે નાવ, જેને આપણે બોટ કહીએ છીએ. હંકારવું, ચલાવવું. આ પંક્તિઓમાં કવિએ જીવનને હોડી સાથે સરખાવ્યું છે. કવિએ અજવાળાને સુખ સાથે સરખાવ્યું છે અને અંધારાને દુઃખ સાથે સરખાવ્યું છે. કવિ કહે છે કે મારા જીવનમાં અજવાળા અને અંધારા રૂપી સુખ અને દુઃખનું ચક્ર તો ચાલ્યા જ કરે છે, પણ તેવા કપરા એટલે કે મુશ્કેલ સમયમાં પણ નિરાશા એટલે કે ડિસઅપોઇન્ટમેન્ટ, તો નિરાશાથી દૂર રાખી હિંમત આપી મારી જીવનરૂપી હોડીને કોણ ચલાવે છે? હે ઈશ્વર, તું જ કહે. કવિ કહેવા માંગે છે કે તેવા સમયે હે ઈશ્વર, તું જ મારી હોડીને હંકારે છે, એટલે કે તું જ મારા જીવનને ચલાવે છે, તું જ મારા જીવનનો આધાર છે. આમ આ આખા કાવ્યમાં કવિ કહેવા માંગે છે કે કુદરતના દરેક અંશમાં ઈશ્વર રહેલા છે અને તે જ આપણું જીવનચક્ર ચલાવે છે. તેથી જ ઈશ્વર સર્વોપરી એટલે કે સર્વશ્રેષ્ઠ છે. વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાના કાવ્યની સમજૂતી મેળવવાની મજા આવી ને? ચાલો હવે આપણે આ પાઠમાં આવતા સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, રૂઢિપ્રયોગ અને
સ તેમજ શના અર્થભેદવાળા શબ્દોનો અભ્યાસ કરીએ. સમાનાર્થી શબ્દ: પર્વત, પહાડ, જેને આપણે માઉન્ટેન કહીએ છીએ. દરિયો, સાગર. સી. સૂર્ય, સૂરજ. સોગાદ, ભેટ. રળિયાત, સુંદર. આંખ, નયન. ફૂલ, પુષ્પ. આભ, આકાશ. નાદ, અવાજ. વિરોધી શબ્દ: પહોળું, સાંકડું. લાડ, નફરત. અંધારું, અજવાળું. સુગંધ, દુર્ગંધ. રૂઢિપ્રયોગના અર્થ તેમજ વાક્ય. નંબર 1, વિશાળ દિલના હોવું, એટલે કે ખૂબ જ ઉદાર દિલના હોવું. ઈશ્વર વિશાળ દિલના હોય છે. નંબર 2, તારણહાર બનવું, એટલે કે મદદગાર બનવું. આપણે ગરીબોના તારણહાર બનવું જોઈએ. મિત્રો, હવે આપણે આ કાવ્યના એકમમાં આપેલ ભાષા સજ્જતા અંતર્ગત સ અને શ વિશેની માહિતી મેળવીએ. આપણા ખોટા ઉચ્ચારણને કારણે ઘણીવાર શબ્દના અર્થ બદલાઈ જાય છે. તે જ રીતે સ અને શમાં પણ જો ખોટા ઉચ્ચારણ થાય તો તેનો અર્થ બદલાઈ જાય છે. તો મિત્રો, હવે આપણે સ અને શ વાળા શબ્દોના અર્થભેદ સમજીશું. સર એટલે સરોવર અને શર એટલે બાણ, બાણ એટલે કે એરો. સાર એટલે કસ. શાર એટલે કે છિદ્ર, એટલે કે હોલ. સત, સત્ય, સત્ય એટલે કે ટ્રુથ. શત એટલે 100, એટલે 100. કેસ એટલે કે મુકદ્દમો, કોર્ટમાં જે કેસ ચાલે તે. અને કેશ એટલે વાળ, એટલે કે હેર. તો મિત્રો, અહીં સ અને શમાં આપણે જોયું કે અર્થ બધા બદલાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને સેશન 3માં પણ મજા જ આવી હશે. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.